તો મમ્મી આપણે આજે આનું શું બનાવીએ છીએ? તને શરદી થઈ છે ને એટલે આપણે હર્બલ ટી બનાવીએ છીએ. એમાં આપણે યુઝ કરશું લવિંગ, તજ અને એલચીનો પાવડર, ઓકે, મરી, આદુ, લીલી ચા અને થોડો ગોળ, જરાક સોલ્ટ અને પાણી. પરફેક્ટ. એટલે આપણે 1/2 કપ પાણી લીધું છે. એમાં આપણે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ લીધા છે એ 1 by 1 નાખી દઈશું. મરીનો પાવડર, તજ, લવિંગ અને એલચીનો પાવડર, નાનો પીસ ગોળ, લેમન ગ્રાસ, લીલી ચા અને થોડું આદુ. પરફેક્ટ. આદુની જગ્યાએ સૂંઠનો પાવડર પણ નાખી શકાય છે. થોડુંક પિંચ મીઠું. અને પ્રોપર બોઇલ થવા દેવાની. આ દૂધ વગરની હર્બલ ટી છે અને આપણને વાયરલ ઇન્ફેક્શન, કોફ એન્ડ કોલ્ડ, શરદી, ઉધરસ કાંઈ પણ હોય ને તો બહુ જ ફાયદો કરે છે. અને ઠંડીની સિઝનમાં આને ડેફિનેટલી બનાવીને પીવા. આપણી હર્બલ ટી બોઇલ થઈ ગઈ છે, સો હવે આપણે એને સ્ટ્રેન કરી લઈએ. પરફેક્ટ.